વ્યક્તિ પોતાની અલાઇનમેન્ટ કઈ રીતે કરે છે એ ઉપર ડિપેન્ડ છે. જેમ કે ઉદાહરણ રીતે હું હમણાં સમજાયું કે વૈદિક જ્યોતિષમાં એક યોગ છે જે આજકાલ બહુ જ ફેમસ છે, જેના કારણે લોકોને બહુ ડરાવવામાં આવ્યા છે કે ભાઈ તમારી કુંડળીમાં તો ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, બરાબર છે. પરંતુ અગર હું આજે આપણી દર્શકોને હું જણાવવા માગું તો કે જ્યારે ગુરુ રાહુનો જે ચાંડાલ યોગ છે એ બહુ જ સારો એવો યોગ છે. અગર જો એને પોઝિટિવ રીતે અલાઇનમેન્ટ કરીએ તો એનો ખૂબ જ સારો એવો રિઝલ્ટ પ્રાપ્ત થાય છે આપણને. અગર જોઈએ તો જુપિટર જે છે પ્લેનેટ એ જ્ઞાનનો કારક માનવામાં આવ્યો છે અને રાહુ જે છે એ અબ્રોડનો કારક માનવામાં આવ્યો છે, બરાબર છે. તો હવે તમારી સંતાનની કુંડળીમાં કે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં બે વસ્તુ થશે. યા તો એ વ્યક્તિ ભણશે જ નહીં, બરાબર છે. એ વ્યક્તિમાં એના યોગનો અગર પોઝિટિવ રીતે યુટિલાઇઝ કરે તો એ વ્યક્તિ જ્યારે એની જન્મભૂમિ છોડે, કારણ કે જે રાહુ છે એ જન્મભૂમિ છોડાવે છે, બરાબર. તો એ સંતાનને યા તો એ વ્યક્તિ જે જન્મ્યો છે એ વ્યક્તિના કુંડળીમાં અગર ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે તો એ વ્યક્તિને તમારા જન્મભૂમિથી દૂર મોકલીને એકવાર ભણાવીને જુઓ. કારણ કે ગુરુ જે છે એ જ્ઞાનનો કારક છે અને રાહુ જે છે એ અબ્રોડનો કારક છે, લાઈક વિદેશનો કારક છે, જે જન્મભૂમિ છોડાવે છે. તો આ પોઝિટિવ અલાઇનમેન્ટ છે, આ યોગ દર્શાવે છે, આ પોઝિટિવ